લોકસભા 2024ની ચૂંટણી પતી ગઈ છે અને હવે ફરીવાર એટલે કે ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઈ રહી છે. 9 જૂને સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદી હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે અને આ ખાસ સમારોહમાં ખાસ મહેમાનો ઉપસ્થિત રહેવાના છે, જેમાં વિદેશી મહાનુભાવોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘ, નેપાળના પીએમ પુષ્પકમલ દહલ રહેવાના છે, ત્યારે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુક છે, જ્યારે સેલ્સિયસના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ અને મોરેશસના પીએમ પ્રવિંદ કુમાર જગન્નાથ હાજર રહેવાના છે. આ સાથે જ આ સમારોહમાં ખાસ બીજા મહેમાનો પણ હાજર રહેવાના છે, જેમાં સાંસ્કૃતિક કલાકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણી હસ્તીઓ, વિકસિત ભારતના રાજદૂત, કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓ, આદિવાસી મહિલાઓ, સફાઈ કામદારો, ધાર્મિક આગેવાનો, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા હાજર રહેવાના છે. આ શપથ ગ્રહણ સમારોહમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બસ હાલ વિડીયોમાં આટલું જ. આવા વધુ જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.